વેલ કહીએ. તો મની વેલમાં રૂપિયા જ આવવા જોઈએ તો આપણે પછી હોની 10ની નોટ કામ માગવી જોઈએ? હોની તો અમે છીએ એટલે 500 ની જ મગાય ને એટલે સીધી અહીંથી ઉતારવાની જ રહી. શંકર ભગવાને ટૂંકા પડ્યા હતા પાર્વતી માતાજી તો બસ એટલે પાછા વળી જાવ. તમારે ટાઈમ જ ને મોકો જોઈએ બાઈને જવાનો, એમ કયો કંઈક બાનું જોઈએ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને આજે અમારા મીઠુડાબેન હજી હુતા છે અને ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો. અને સાહેબ આ બાજુ જો વેલ ને બધું સરખું કરે છે, ઝાડવાની સાફ સફાઈ ને હાલે છે, કેમ કે નવરા હોય ત્યારે આ જ કામ લેવાનું. સાહેબ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. એ બાજુ વેલને નથી હરખી કરવાની, આ અહીંયા જો જે બધી છે ને આડાહવરી એને રાખવાની છે અને અહીંયા જો વેલને ચડાવવાની છે. તો અમારે હમણાં છે ને ધન ઉભરાઈ ગયું છે, ચારે બાજુ રૂપિયા રૂપિયા જ છે આમ તો જો. ક્યાં સાહેબ મની વેલ છે તો આને ધન જ કહેવાય ને સાહેબ. આ હવાર થઈને આપણે ઉઠીએ ને આ બધી 500 નોટું થઈ જાય તો એવા મગજમાં ખરાબ વિચાર નહીં લેવાના. ખરાબ ને સારું જ છે, પોઝિટિવ વિચારો. જો આ ચક્કોય કે એ ચક્કા આખો દી બેઠો હોય કાકા હું ચમત્કાર જાદુ કરીને ભાઈ એવી માનતા જ નહીં કરવાની. શેની? કે ભગવાન 5 લાખ રૂપિયા આપી દે, હું તમને 5000 રૂપિયાનો પ્રસાદ દઉં. મેં ક્યાં એવી માનતા કરી? મેં તો ખાલી કીધું મારે તો મની વેલ છે હું કોઈ એમાં ઉગે નોટું એમ. 500 રૂપિયા કમાઈએ એમાંથી 50 રૂપિયા વધવા જોઈએ. બરકત નહીં કહેવાય. ઈ બરકત, ઈ બધી વાત સાચી, પણ આને મની વેલ એવો વિચાર જ નહીં લેવાના. અરે આને મની વેલ કહેવાય છે તો એમાં રૂપિયા ઉગવા જોઈએ ને. ન ઉગે કોઈ દી. આપણી વાત ન થાલવા દેતા લે, સાંભળતા નથી મારી વાત બરાબર ને? જો આને આપણે મની વેલ કહીએ તો મની વેલમાં રૂપિયા જ આવવા જોઈએ તો આપણે પછી હોની 10ની નોટ કામ માગવી જોઈએ? હોની તો અમે છીએ એટલે 500 ની જ મગાય ને એટલે સીધી અહીંથી ઉતારવાની જ રહી. જો મારી વેલમાં 500 નોટું આવશે ને તો હું તમને બધાને મોકલાવ્યો તો બરાબર ને. નીતિ કે હું એકલી થોડી ખાઈ, હું બધાને દઈ ને. આપણે નથી એવું, મારી એકલી થોડા કઈ ઉતારી દે મૂકી દેવા. મારા લાખ રૂપિયા પગાર આવવા માંડે એમાંથી હું પૈસા દઈ. હા તો ઈ હું તો દઈ. મહેનત ના કહેવાય આ, હે ને વગર મહેનત. હા સાહેબ એ બહુ મોટી બધી વાત કરી દીધી. YouTube માંથી મને લાખ રૂપિયા આવે એમ. આહા, એ તમારે જે સપનું જ જોવાનું, કેમ કે એ બધું તમારા હાથમાં છે. તમે વિડીયોને શેર કરશો, લાઈક કરશો, પછી કમેન્ટ કરશો સરસ સરસ ને આપણી ફેમિલીમાં સબસ્ક્રાઈબર વધશે તો ભવિષ્યમાં આ વાત શક્ય થાય કે લાખ રૂપિયા મારું પેમેન્ટ આવે. નહીં તો અત્યારે આપણે હાલે છે. હંમેશા જે મહેનતનો રૂપિયો છે ને એમાં જે ખુશી છે ને, ભલે તું 500 રૂપિયા કમાય તારે ભલે યુટ્યુબમાં તારે મહિને 1.5 મહિને 10,000 કે 8,000 કે 10,000 રૂપિયા જે પગાર આવે, કેટલી ખુશી થતું. ડાયરેક્ટ તારીમાં 500 નોટો આવે તો તું આ કામ કરવાનું મૂકી દે. ના રે ના, એ થોડું કઈ મૂકવું. એ બાપા પૈસાની વાત સાંભળીને તો મારા છોકરા ઉઠી ગયા. જોજે આ માયાની રૂપિયાની મોહ કેવો છે. આ માયા કેવી છે બેન? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો હું કયું ની ઉઠાડતી હતી ન ઉઠી હે, અને જેવી રૂપિયાની વાત આવી ને તો તારા નીંદર ઉડી ગઈ. જોજે છોકરાઓને શું ખબર પડે? હા તો એ છોકરાઓને કોઈ ખબર ન પડે, પણ હવે શું કરવું કે તો તારે એમાં એવું થયું આપણા બેનો ઊંચો અવાજ સાંભળ્યો ને ક્યાં બાત હે કેમ તારે આમ બાતતા નથી, ખાલી વાતો કરતા હતા. વાત જ એવી કઈ રીતે એટલે મારે કેવું પડ્યું. કઈ બાતતા નહોતા, એકનું સ્પીકર છે ને ધીમું છે ને એકનું ફૂલ છે એટલે એ બેલેન્સ કરતા હતા કે બેલેન્સ થઈ જાય ને બેનો અવાજ તો વાંધો ન, પણ ન મેળાયો. તું મને કહેજે મહેનત થી પૈસા કમાવા સારા કે કોક આફેરા પૈસા આવે સારું? બોલ બોલ. જો સાંભળી લેજે, આ છોકરી હે, છોકરું સાચું બોલે. તી પણ મેં ક્યાં લઈ લીધા ને ક્યાં તેજુરી ભરી લીધી કરવાની કોઈ દી. ખાલી મેં તો સ્વાભાવિક એક ખાલી પોઈન્ટ મૂક્યો તો તા તો એને ઉપાડી દીધી અધરોધર. મને સપનામાં વિચારાય નહીં. સપના જોઈએ ને ઈ જ પૂરા થાય. હું તો સપના જોઈ ધોરે દિવસે સપના જોવાના કે મહેનત થી પૈસા મળવા જોઈએ.
તો મહેનત તો થાય ને. હું આ મની પ્લાન્ટ વાવું, પછી રોજ એમાં પાણી પાવ, ખાતર દઉં, પછી એને ઉછેરીને મોટો કરું ને ત્યારે એમાં પાછળ મોટો આવે. શંકર ભગવાને ટૂંકા પડ્યા હતા પાર્વતી માતાજી તો બસ એટલે પાછા વળી જાવ. સારું તમારે બધાને હું કહેવાનું છે ને કહેજો. આ તો ખાલી હસી મજાક ની થાય. મેં તો કમ્પલસરી એક એક્ઝામ્પલ આપ્યું ખાલી કરવાની કે આ વસ્તુ થાય. તા તો સાહેબે તો હા કોઈ વાત ક્યાં પહોંચાડી દીધી. જો આવી રીતના અમારા ઘરમાં ભેજા મારી થાય ને આવી રીતના અમારે બોલાચાલી થાય. સારો તહેવાર હોય, વાર હોય, નવરા હોય, ન હોય, પણ અમારે પોઈન્ટ જોઈએ બાંધવાનો. જો થઈ ગઈ ને લડાઈ એટલે આને કહેવાય ખાટો મીઠો ઝઘડો. પણ આ જો તો હું લેટ ગો કરી દઉં, હું બોલતી નથી એટલે વાત અટકી ગઈ, નહીતર આગળ ઉગ્ર ઝઘડો થઈ જાય. આ ધારા જાગી ગઈ ને એમાં વાત રહી ગઈ. કાંઈ વાંધો નહીં. ધારા તે તાર પપ્પાના જ બચાવી લીધા. મેં ક્યાં બચાવ્યા? ભૂલથી બચાવાઈ ગયા. ભૂલથી બચાવાઈ ગયા. તો હાલો તારા બેનને નહીં નહીં કરાવી દઉં, બ્રશ કરાવું, ચા નાસ્તો કરી લ્યો. હમણાં બપોરાને ટાણું થઈ જાય. બેન તમારે રામનવમીનો ઉપવાસ રાખવો છે? ધારે શિવરાત્રીનો ઉપવાસ રાખ્યો તો આખો દિવસ અમારી ભૂખી રહી હતી. ફરાળ એક જ ટાઈમ કર્યું. અમે તો 2 ટાણા ખાધું હતું, ધારા એક જ ટાઈમ ખાધું હતું. કા તો આજે ધારાબેન રામનવમીનો ઉપવાસ રાખશે અને પછી ભગવાન એની બધી મનોકામના પૂરી કરશે. કા બસ હારામાં હારા પેપર જાય, ભણી ગણીને હોશિયાર થાય. કા સેટ પરમદિત પેપર હે. હે હા તો હારું હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ભાઈ તમે ડેલી ખોલી પૂછ્યું કોઈને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હમણાં તમે હાવા રવિવાર હોય તો અહીંયા હાવા મૂંગા હોય ને મિની પગે આવો ને મિની પગે જાવ? તમને મારી બેન ખીજાય છે કે તમારે બોલવાનું ને? એ નહીં ખુલે, નહીં આમ બંધ નહીં થાય. રેવા દે, ઉપર તાર છે, બાંધી દો. એ ગઈ અમારી ડેલી છે ને અમારું કયું જ કરે, તમારું ન માને. ચાલો જયેશભાઈ ટેબલ મૂકવા આવ્યા હતા. ટેબલ ત્યાં મૂકી દો ને. જાવું ને શોભાયાત્રામાં? કેટલા વાગે? 4 વાગે? 4:30. હવે તો વાહ પલ્લે પૂકી જાય. હું કહું તમારે કઈ પધરાવાનું છે? તમે કઈ વધારાનું નથી. આગળ રાયડું નાખતા હતા ને હવે કેવા છે માખણ. માતાજીના ફૂલ છે ને એ મેં કીધું નદીએ પધરાય આવ્યા. નદીમાં પાણી ફૂકાઈ ગયું. પાણી ન હોય તો પધરાવતા પડે ને. હા તમારે ટાઈમ જો ને મોકો જોઈએ બાઈને જવાનું. એમ કયો કંઈક બાનું જોઈએ. અત્યારે લગી તો કેમ ટાંટીઓ ટેકો ઘરમાં જોયું ને. હવે આગળ જાય કલાકે આવશે પછી બપોરે થાળી તૈયાર થઈ જાય પછી બેસી જવાનું. આપણે 4 વાગે જવું જયેશભાઈ. અહીંયા ચોકમાં જ ઉભા રહે હું એટલે આખી રવેડી જોવાઈ જાય ને. વાર લાગે એ મારી કીધે આજ ભૂલમાં આખી ડારખી કપાઈ ગઈ. કટિંગ કરતી હતી ગુલાબની. એટલે સાહેબ હાલી નાખવું એટલું ગામ ફરવાનું જવું, નહીતર આજ વખતે ગાડી લઈ જવાની મનાઈ છે. તો મને ખબર તો હાલીને ધારા નહીં હાલે, એ થાકી જાય ને તડકો હોય. આપણે ઠંડા પીણા ખાવાનું મફત છે તો બસ ખાવું સીવી બીજા વાત. તમને કયો વાર ગમે? તમને કયો વાર ગમે? મને જમણવાર ગમે. બસ એને એ જ ગમે. ક્યાં પરબારું હોય કે એ જ ગોતતા હોય. આ તો ખાલી હસી મજાક થાય, મસ્તીની વાત છે. નહીતર એવું નથી. આપણે ભલું ને આપણે ઘર ભલા. હાલો હવે આગળ રામપ્યારી લઈને જાય. આવજો. હાલો આવશું ફ્રેન્ડ. તો જો રામપ્યારી તૈયાર કરી છે ને 2 ભાઈઓ આવેલા છે ફરવા. જયેશભાઈ ટાઈમસર પાછા આવજો. ધોમ તડકો લીધો છે. આ અમારે જય વીરુની જોડી ભેગી જ હોય. ટાઈમ થયો છે 2:10 ને અંજુ બનાવે છે ફરાળી પૂરી. અને આજ રસોઈમાં થઈ ગયું છે બહુ મોડું, કેમ કે મહેમાન આવી ગયા હતા અને અડધી બી રસોઈ બની ને અડધી બાકી હતી. તો 1-1.5 કલાક ખોટી થઈ ગયા, કેમ કે મહેમાન આવી ગયા એટલે તો પછી બેસવું પડે. અને મહેમાનને ઘણો આગ્રહ કર્યો પણ કે અમે રામનામ રહ્યા નથી એટલે અમારે એકટાણું નથી, ફરાળ નથી. કા એ કે અમે કહીને આવ્યા બીજા. હા એ છે ને એના ભાઈની ઘરે કહીને આવ્યા હતા જમવાનું. આ તો આવ્યા તો એ કે હાલો આટો મારતા જઈએ. તો બસ કલાક એક બેઠા, ઠંડુ પીધું અને પછી હમણાં ગયા. પછી ફટાફટ મેં છે ને સીધું તાવડો જ માંડ્યો અને 2-4 પૂરી વણવાની હતી. વણી આ પૂરીની હાલત તો જવું સાહેબ. રાજીગ્રાન પૂરી ખાઈ લેજો, કડક પોચી હોય થઈ જાય પેટમાં બધી પાકી જાય. કા
તો સકરિયા બાઈફા છે, બટેટાની સૂકી ભાજી બનાવી છે અને રાજગરાની પૂરી. તો આવું છે ફરાળ. હમણાં થાળી તૈયાર કરીને તમને બોલાવીશો. આ તો અત્યારે તમને ખાલી કહી દઉં બપોરાના ટાઈમ. બેન હાલ તું થાળી વાટકાર લઈ લે અને ફટાફટ હું આ બેગ પૂરી તરી લઉં એટલે બેસી જાય બપોરા કરવા. હાલો તો સારું, હાલો પૂરી વણી લો ને પછી મળીએ. ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને આજે બપોરામાં છે ફરાળ ને ફરાળમાં છે બટેટાની સૂકી ભાજી, સક્કરિયા, રાજગરાની પૂરી, તરેલા મરચાં, ખાખડીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય ફરાળ કરવા. ચાલો હવે ફટાફટ ફરાળ કરી લઈએ ને પછી મળીએ. હવે ને આજ વખતે છે ને જેટલો થાય ને એટલો વિડીયો બનાવીશું. કેમ કે આજ વખતે અમે બધાએ નક્કી કર્યું કે છે ને 2-2.5 કલાક છે ને દિલ ખોલીને રવેડીની મજા માણવી છે, ગરબા રમવા છે અને ભગવાનના દર્શન કરવા છે, માનવ મેદનીમાં હાલવું છે, શોભાયાત્રામાં જોડાવું છે. કેમ કે દર વખતે હું છે ને વિડીયોમાં જ રહું છું ને તો આ લાવો મને મળતો નથી, બધાને લાવો મળે. તને નથી મળતો, તારા ફેમિલીને નથી મળતો. હા, પછી મારી વાહે સાહેબને ધારાય અટકી જાય. એટલે આજ વખતે છે ને જેટલો થાય ને એટલો વિડીયો શેર કરીશ. કેમ કે 2 વર્ષથી આ કન્ટિન્યુ હું છે ને આ જે રામનવમીની રવેડી રથયાત્રા જે નીકળે ને એ ડિટેલમાં વિડીયો શેર કરું છું. એટલે આજ વખતે કદાચ થોડો ઘણો ઓછો વિડીયો શેર થાય ને તો પહેલાં જ હું માફી માગી લઉં, દિલથી સોરી, માફ કરજો. જેટલો થાય ને એટલો વિડીયો બનાવીશ ને તમારે શેર કરીશ. તો આજ વખતે છે ને રામ ભક્તિમાં રંગાઈ જવું છે. હાલો અને સાહેબે જાઉં કેસરી કુર્તો પહેર્યો છે. આજ તો બધા કેસરિયા વાઘાવાળા નહીં, ગયા વર્ષે લીધો તો સાહેબ કેવા લાગે છે ને જરૂરથી કમેન્ટમાં કહેજો. મેં છે ને જીત કરીને સાહેબને આ કુર્તો પહેરાવ્યો છે. ગયા વર્ષે નહોતો પહેર્યો, આ વર્ષે પહેર્યો, લીધો તો ગયા વર્ષે કા સાહેબ. તો હાલો હવે નીકળીએ. ધારાએ રાહ જોઈને ઊભી છે. ધારા કિધર ગઈ? જો ધારાએ મસ્ત એવી તૈયાર થઈ ગયા. આજ બધા પીળા વાઘાવાળા છે. હા, અમારા જયેશભાઈ તો છે ને પહોંચી ગયા છે રવેડીમાં.
હાલો આપણે પહોંચી ગયા છે રામ મંદિરે. તો આજે જ અમારા ગામમાં છે ને આ ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે સવારે, અને આ ચાર ચોક વિસ્તાર છે તો સરસ મજાની ભગવાન શ્રી રામની જો મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. અને આ છે ચાર ચોક વિસ્તાર. આ ચોકમાં સ્થાપિત કરવામાં આવી છે ને હમણાં રવેડી છે ને આમ ફરીને અહીંયા જ આવવાની છે. હવે જોઈએ રવેડી જોઈએ કે નહીં, નહીંતર ઘર તરફ જઈએ. ધારા ને સાહેબ તો થાકી ગયા એટલે ધારાને ઈ ઘરે ગયા છે. થોડીક વારમાં આવે તો ભલે, નહીંતર અમે ને ગીતાબેનને છીએ જો રવેડીને જોવું, નહીંતર અમે હમણાં ઘરે જાઉં. જો આ છે ચાર ચોક વિસ્તાર. ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો ને જો અમે રવાડીમાંથી પહોંચી ગયા છે ઘરે અને થાકીને ટે થઈ ગયા. હું ગીતાબેન ને જયેશભાઈ તો હાલી હાલીને થાકી ગયા ને સાહેબ ને ધારા ને અવની ગાડીમાં હતા તોય થાકી ગયા. બોલો આ હાલીને આખું ગામ ફર્યા હોત તો શું થાત? ગાડીમાં તમે એટલા થાકી ગયા તો ખરેખર આજ આમ મજા એવી આવી ને એમ થઈ ગયું કે નહીં આજ અમે છે ને શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં રથયાત્રામાં ગયા હતા. 2 વર્ષ થયા તો જાય તો કે જાય. આજે બહુ જ મજા આવી. આ બાજુથી ગયા હતા ઘરેથી આખા ગામને આટો માર્યો નહીં સાહેબ, અને મજા બહુ આવી. જન્મ ઉત્સવનો આવી જો ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અમારા ગામમાં દર વર્ષે નીકળે છે. આ 3જું વર્ષ છે તો એનો લાવો આપને મળે એ આપણા માટે બહુ સૌભાગ્યની વાત કહેવાય. તો થાકી જાય એનો થાકોડો જ છે ને 2 કલાક આરામ કરી લે હું ઉતરી જાય. ભગવાનના કામમાં થાકોડો લાગે એ સારું કા બેન? તો સારું હાલો બસ હવે કિલોમીટર પૂરાઈ થઈ ગયા છે. હવે હાથ પગ મોઢું ધોઈએ દીવાબત્તી કરીએ એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો અમારા ધારાબેન માટે કમેન્ટ કરીને જાજો કંઈક અમારો વિડીયો કેવો લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. આજે તો ચોકલેટ કોણ ખાય? ઓહો આજે અમારા ધારાએ ચોકલેટ જય ભોલેનાથ, જય શ્રી રામ. જય